ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીકોમ સેમેસ્ટર 3માં કરવેરા પરિચયની અંદર આપણે જે અગાઉ દાખલા જોયા એના દાખલા આપણે આગળ જોઈશું. તો આપણે એક જ દાખલાની અંદર 3 વસ્તુ જોડે શોધતા હતા: રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, રહીશ પરંતુ સામાન્ય રહીશ અને બિન રહીશ. તો એ 3 ગણતરી જે આપણે ભેગી કરતા હતા, તો એ જ રીતે આપણે આની અંદર ગણતરી ભેગી કરવાની છે. તો આપણે આ દાખલાની રકમ છે, તો દાખલાની રકમ જોઈ લઈએ. પહેલાં દાખલાની રકમ છે કે સુરેશભાઈની આકારણી વર્ષ 2015-16 સાથે સંબંધિત પાછલા વર્ષ માટે તેમના આવકની વિગતો નીચે મુજબ આપેલી છે. તો કે સુરેશભાઈની જે આવકની વિગતો છે એ આપણને નીચે મુજબ આપેલી છે. એમાં કઈ કઈ વિગતો છે? તો પહેલી વિગત છે કે જીકે ડેવલપમેન્ટ બોર્ડનું વ્યાજ, એટલે કે એ બોર્ડનું વ્યાજ 27,000 છે. પછી બર્મામાં ખેતીની આવક જે છે એ 3,20,000ની છે. યુકેમાં સ્થિત મિલકતોની આવક, યુકેમાં સ્થિત મિલકતોની આ વ્યાજની આવક જે છે 2,30,000. પછી આવક ભારતમાં લાવેલી છે, કે જે યુકેની સ્થિત મિલકતોના વ્યાજની આવક છે એ ભારતમાં લાવેલી છે, એટલે 2,30,000. પછી જાપાનમાં ધંધાની આવક એ 11,75,000. પછી ભારતમાં કંપનીઓમાં મૂકેલી થાપણો એ કેટલી 32,000ની છે, અને એના પરનું વ્યાજ જે છે એ પરદેશમાં મળે છે. જાપાનમાં ચાલતા ધંધાની આવક ભારતમાં લાવેલા છે, તો એ કેટલી છે કે 1,50,000. પછી મુંબઈમાં ચાલતા ધંધાનો નફો એ 50% પરદેશમાં છે અને 50% ભારતમાં લાવે છે, એટલે 50,000 નફો આપણી પાસે છે. પછી છે કે ભારતમાં સ્થિર મકાન મિલકત વેચાણ નફો 2,50,000 છે. પછી ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી જાપાનમાં મળેલી પેન્શન એ 2,42,000 છે. તો કે આપણને આ જેટલી આવકો આપેલી છે એ બધી જ આવકો પરથી આપણે શું શોધવાનું છે? તો કે નીચે જણાવેલી દરેક સ્થિતિમાં શ્રી સુરેશભાઈની આકારણી વર્ષ 2015-16 માટેની કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. કઈ કઈ આવકોની? તો કે જો તેઓ ભારતના રહીશ અને સામાન્ય રહીશ હોય. પછી બીજું કે જો તેઓ ભારતમાં રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય. અને ત્રીજું છે કે જો તેઓ બિન રહીશ હોય. આવી રીતે આપણે ત્રણેયની ગણતરી કરવાની છે. તો અગાઉ આપણે આવો જ એક દાખલો જોઈ ગયા છીએ. તો આની અંદર સૌ પ્રથમ આપણે શું કરવાનું? તો કોષ્ટક બનાવવાનું, એની અંદર 3 જે છે એ આપણે સાથે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવીશું. પહેલાં તો કોષ્ટકની ઉપર આપણે પહેલાં પાછલું વર્ષ લખી દઉં. પાછલું વર્ષ કયું થશે? અહીંયા 14-15. અને આકારણી વર્ષ કયું થશે? આપણું આપેલું જ છે આપણને 2015-16. હવે આપણે આ કોનું પત્રક બનાવીએ છીએ? કોનું માટે જે આવકો છે આવક આપણે શોધીએ છીએ કે આવકની આપણે ગણતરી કરીએ. તો આની અંદર નામ છે શ્રી સુરેશભાઈની કુલ આવકનું પત્રક. હવે આપણે આટલું લખી દીધું છે. તો હવે આની અંદર કઈ કઈ વસ્તુ લખીશું? તો સૌ પ્રથમ તો વિગત આવશે. અહીંયા વિગત પછી પહેલું જે કોલમ આપણે બનાવીએ છીએ એ કોલમ શેનું હશે? તો કે સામાન્ય રહીશનું હશે. બીજું સામાન્ય રહીશ નહીં તેવા રહીશનું, અને છેલ્લું બિન રહીશ. એ તો આપણે અગાઉ બનાવેલું જ છે. પહેલું કોલમ છે આપણું સામાન્ય રહીશ. બીજું કોલમ છે સામાન્ય રહીશ નહીં તેવા રહીશ. અને છેલ્લું કોલમ છે બિન રહીશ. તો હવે આપણે આજે કોલમ બનાવી દીધું છે. તો કોલમની અંદર આપણે હવે બધી વિગતો જોઈશું. તો પહેલી વિગતો આપણને જે રકમમાં આપેલી હતી એ આપણે જોઈ લઈએ. તો પહેલી વિગતો આપણે રકમમાં આપેલી હતી કે જીકે ડેવલપમેન્ટ બોર્ડનું વ્યાજ. તો એ પહેલા વિગત આપણે અહીંયા લખીશું. હવે જીકે ડેવલપમેન્ટ બોર્ડનું વ્યાજ આપણને કેટલું આપેલું છે? તો એ આપણને આપેલું છે અહીંયા 27,000 આપેલું છે. તો અહીંયા આપણે
કેટલું લઈશું કે ભારતમાં કેટલું મળેલું છે કે 1/6 ભાગનું જે છે એ આપણને ભારતમાં મળેલ છે. તો આ જે આપણને 1/6 ભાગનું ભારતમાં મળેલ છે તો આપણે 1/6 ભાગનું ગણવાનું છે, બધે પૂરેપૂરું ગણવાનું નથી. તો અહીંયા આપણે લખીશું 4500. સામાન્ય રહીશ નહીં તેવા રહીશમાં 4500 અને બિન રહીશમાં પણ આવશે 4500. એના પછી બીજી વિગત આપણને આપેલી હતી કે જો આમાં આપણે પહેલી વિગતમાં કયું જોયું તો 1/6 જે છે ક્યાં મળેલું છે આપણને ભારતમાં મળેલું છે, અને પરદેશમાં મળેલું કેટલું થાય તો કે 5/6. તો આ ભારતમાં જે મળેલું છે એ દરેકને લાગુ પડશે. તો અહીંયા આપણે પહેલાં લખી દઈશું ભારતમાં મળેલ, પણ જે પરદેશમાં મળેલું છે તો આ પરદેશમાં મળેલું જે વ્યાજ છે એ કોને લાગુ પડશે તો એ ખાલી જે સામાન્ય રહીશ છે એમને જ લાગુ પડશે. તો પરદેશમાં કેટલું મળેલું છે અહીંયા 1/6 ભારતમાં મળેલું તો 5/6 જે છે એ પરદેશમાં મળેલું હશે. તો આપણે ગણતરી કરવાની છે જે કુલ આપણી પાસે અહીંયા રકમ આપણને આપેલી છે 27,000. તો 27,000 ગુણ્યા 5/6. તો એ ગણતરી કર્યા પછી આપણને જે રકમ મળશે એ રકમ કેટલી મળશે તો આપણને 22,500 મળશે. આ જે પરદેશમાં મળેલું છે ખાલી સામાન્ય રહીશને જ લાગુ પડે છે, બીજા કોઈને લાગુ પડતું નથી. એના પછી બીજી વિગત છે આપણી પાસે બર્મામાં મળેલી ખેતીની આવક એ ક્યારે ભારતમાં લાવેલી છે કે જે પછીથી ભારતમાં લાવેલી છે. તો આ બર્મામાં મળેલી જે ખેતીની આવક છે કેટલી છે 3,20,000. એ પછીથી ભારતમાં લાવેલી છે, અત્યારે ભારતમાં લાવેલી નથી. તો એ કોને લાગુ પડશે ખાલી સામાન્ય રહીશને જ લાગુ પડશે. કેટલી છે 3,20,000. પછી ત્રીજી આપણી પાસે વિગત છે કે યુકેમાં સ્થિત મિલકતોમાંથી કમાયેલ વ્યાજની આવક કે જે ભારતમાં મળેલ છે. યુકેમાં સ્થિત મિલકતો સ્થિર મિલકત કમાયેલી વ્યાજની આવક. તો આ જે આવક છે એ આવક ક્યાં ભારતમાં મળેલી છે. તો ભારતમાં મળેલી હોય તો એ ભારતમાં મળેલી આવક કોને લાગુ પડે કે ભારતમાં મળેલી આવક ત્રણેયને લાગુ પડે છે. એટલે કે ત્રણેય કોલમમાં આવશે 2,30,000. તો આ જે આપણને મળેલી છે એ એના પછી છે કે જાપાનમાં ધંધાની આવક જેનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. ધંધો જાપાનમાં ચાલે છે, એની જે આવક મળે છે પણ એ ધંધાનું નિયંત્રણ ક્યાંથી થાય છે તો કે ભારતમાંથી થાય છે. તો એ ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. તો એ પણ આપણે અહીંયા લખવાનું છે. પણ આમાં પણ અગાઉ આપણે જેમ કર્યું કે ભારતમાં અને પરદેશમાં, એવી રીતે આની અંદર પણ બે અલગ અલગ ભાગ પડશે. જાપાનના ધંધાની આવક. હવે જે પૈકી ભારતમાં મળેલી આવક જે છે એ પહેલા લખીશું આપણે. અને બીજી છે જાપાનમાં મળેલી આવક. તો આની અંદર સૌ પ્રથમ કે ભારતમાં મળેલી આવક જેટલી છે 7,75,000 છે આપણી પાસે. તો એ કોને બધાને લાગુ પડશે કેમ કે ભારતમાં મળેલી છે. અને જે જાપાનમાં મળેલી આવક છે એ આપણી પાસે કેટલી 4 લાખની છે. તો કે આ જાપાનમાં મળેલી જે આવક છે એ 4 લાખની આવક છે. તો એ 4 લાખની આવક કોને મળશે તો સામાન્ય રહીશ અને સામાન્ય રહીશ નહીં તેવા રહીશ, બંનેને વસ્તુ લાગુ પડશે. આ બંનેને કેમ લાગુ પડે છે ખાલી સામાન્ય રહીશને કેમ નહીં તો કે આ જે છે ધંધાનું નિયંત્રણ ક્યાંથી થાય છે કે નિયંત્રણ ભારતમાંથી થાય છે, માટે સામાન્ય રહીશ અને સામાન્ય રહીશ નહીં તેવા રહીશ બંનેને લાગુ પડે છે. હવે એના પછી આપણને આપેલું છે કે ભારતની કંપનીઓમાં મૂકેલી થાપણો પરનું વ્યાજ. ભારતની કંપનીમાં મૂકેલી થાપણો તો દરેકને લાગુ પડશે.
ભારતની કંપનીમાં તો કે આ જે થાપણનું વ્યાજ છે એ સામાન્ય રહીશ, પછી સામાન્ય રહીશ નહીં તેવા રહીશ અને બિન રહીશ એ ત્રણેય વ્યક્તિઓને લાગુ પડે છે. તો આપણી પાસે કેટલું વ્યાજ આપેલું છે? 32,000નું વ્યાજ આપેલું છે. તો એ 32,000નું વ્યાજ આપણે ત્રણેય કોલમમાં લખી દઈશું. એના પછી આપણને આપેલું છે કે જાપાનમાં સ્થિત ધંધાની અગાઉના વર્ષની આવક પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા. એટલે કે જાપાનમાં જે સ્થિત ધંધો છે એની જે ધંધાની અગાઉના વર્ષની આવક છે, તો આગલા વર્ષની આવક છે, તો એ ક્યારે? તો કે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા છે. પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા, અત્યારે લાવેલા નથી. એટલે કે એ જે આવક છે એ કોઈની અંદર ગણાશે નહીં. જાપાનમાં સ્થિત ધંધાની આવક એટલે કે એ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવી છે, એટલે આમાંથી કોઈને પણ એ લાગુ પડશે નહીં. એના પછી છે કે મુંબઈમાં ચાલતા ધંધાનો નફો. મુંબઈમાં આપણો જે ધંધો ચાલે છે તો મુંબઈમાં ચાલતા જે ધંધાનો નફો છે એ નફો કેટલો? 50,000 આપેલો છે. એની અંદર કાઉન્સમાં એક વસ્તુ આપેલી છે કે સંચાલન ગમે ત્યાંથી થતું હોય તો પણ તે ભારતમાં લેણી થયેલી આવક હોય. હવે આ ધંધાનું સંચાલન ક્યાં થાય છે? મુંબઈમાં થાય છે. પણ મુંબઈમાંથી સંચાલન થાય છે, પણ આવક ક્યાં લેણી થાય છે? તો કે ભારતમાં આવક લેણી થાય છે. એટલે દરેક એસએસસીને એ આવક લાગુ પડે છે. તો આવક કેટલી છે? 50,000ની આવક છે. તો ત્રણેય એસએસસીને લાગુ પડશે. એના પછી આપણને છેલ્લી આપેલી છે તો કે ભારતમાં સ્થિત મકાન મિલકત વેચાણનો નફો. ભારતમાં સ્થિત મકાન મિલકત વેચાણનો જે નફો છે એ નફો કેટલો છે? ભારતમાં જે મકાન મિલકતનો નફો છે એ આપણને 2,50,000 આપેલો છે. એટલે કે આ નફો છે એ પણ ભારતમાં સ્થિત છે, તો ભારતમાં જ આવક મળશે. તો એ ત્રણેય એસએસસીને લાગુ પડશે. એની રકમ આપેલી છે 2,50,000. તો આજે આપણને રકમ આપેલી છે 2,50,000. એના પછી ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શન. ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શન. તો ભારતીય માલિક પાસેથી પરદેશમાં જે પેન્શન મળેલી છે એ 2,42,000 છે. તો એ 2,42,000 જે પેન્શન છે દરેકને લાગુ પડશે. હવે આપણા દાખલાની કોઈ વિગત બાકી નથી. અહીંયા સુધીની બધી જ વિગતો જે છે એ દરેક વિગતો આપણે લઈ લીધી. તો હવે આ બધી વિગતો લઈ લીધી, આપણો દાખલો પણ આખો ગણાઈ ગયો છે. તો હવે આપણે બધાનું ટોટલ કરીશું, કેમ કે આપણે કુલ ગ્રોસ આવક શોધવાની છે માટે. તો સૌ પ્રથમ આપણે સામાન્ય રહીશ જે છે એમાં બધાનું ટોટલ કરીશું. 4,500, 22,500, 3,20,000, 2,30,000, 7,75,000, 4,32,000, પછી 50,000, 2,50,000, 2,42,000. આ દરેક રકમનો ટોટલ કરીશું તો ટોટલ આપણને મળશે 23,26,000. એવી જ રીતે આપણે આ બીજો જે કોલમ છે આપણી પાસે કે સામાન્ય રહીશ નહીં તેવા રહીશ, એમાં 45,000, 2,32,000, 7,75,000, 4,32,000, 50,000, 2,50,000, 2,42,000. એ દરેક રકમનું ટોટલ કરીશું તો આપણને મળશે 19,83,500. એના પછી આપણે ત્રીજી કોલમ છે કે જે બિન રહીશની છે એની અંદર 45,000, 2,30,000, 7,75,000, 32,000, 50,000, પછી 2,50,000 અને 2,42,000. તો આ બધાનું આપણે ટોટલ કરીશું તો ટોટલ આપણને મળશે 15,83,500.
તો આજે આપણને કુલ ટોટલ મળ્યું. પહેલું જે ટોટલ છે 23,26,000 એ કોનું મળ્યું? તો સામાન્ય રહીશનું. 19,83,500 જે બીજું ટોટલ છે એ સામાન્ય રહીશ નહીં તેવા રહીશનું આપણને મળ્યું છે. અને છેલ્લું ટોટલ છે 15,83,500 એ કોનું મળ્યું? આપણને બિન રહીશનું મળેલું છે. તો આ જે કુલ ટોટલ મળ્યું એ કુલ ટોટલ આપણા માટે શું કહેવાય છે? તો એ આપણી કુલ ગ્રોસ આવક છે. એટલે કે જે સુરેશભાઈની આપણે ગ્રોસ આવક શોધવાની હતી એમની કુલ ગ્રોસ આવક છે કે જો એઓ સામાન્ય રહીશ હોય ત્યારે એમની ગ્રોસ આવક કેટલી હોય, જે સામાન્ય રહીશ નહીં તેવા રહીશ હોય ત્યારે એમની ગ્રોસ આવક કેટલી હોય, અને તે બિન રહીશ હોય ત્યારે એમની ગ્રોસ આવક કેટલી હોય. તો આ ત્રણેય વખતે એમની ગ્રોસ આવક મળે છે. આપણને દાખલામાં કીધેલું જ છે આગળ કે આપણે કઈ ગ્રોસ આવક શોધવાની છે કે નીચેની દરેક સ્થિતિમાં શ્રી સુરેશભાઈની આકારણી વર્ષ 2015-16 માટે કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. તેમાં કઈ હતી કે જો તેઓ ભારતમાં રહીશ અને સામાન્ય રહીશ હોય તે ભારતમાં રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય તે, અને તેઓ બિન રહીશ હોય તેની. તો આ ત્રણેય ગ્રોસ આવક માંગી હતી તો આપણને અહીંયા ત્રણેય ગ્રોસ આવક મળી ગઈ છે. આવી જ રીતે આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો આપણું આ જે ચેપ્ટર છે એ આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. હવે આવતા લેક્ચરથી આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એની પર જઈશું. થેન્ક યુ.